સુરતના કતારગામ ખાતે રહેતી શિક્ષિકાએ કરેલા આપઘાત મામલે સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગણી કરી। સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકા નેનાના આપઘાતનો મામલો કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી હતી। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। પાટીદાર અગ્રણીય અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગોકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા। 7 થી 1000 લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી। ન્યાય આપોના બેનર સાથે લોકોએ કેન્ડલ માર્ચ યોજી તો કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારનો કૃત્ય ન થાય તેવી માંગણી સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી। તો કેન્ડલ માર્ચને લઈ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ધવલ વાવડિયા, આજે જે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે અને એને અનુસંધાને જે કેન્ડલ માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન એ વિવિધ સમાજના લોકો દ્વારા સ્વયંભૂ રીતનું આજનું જે આયોજન છે એ એક મેસેજ સમાજ સુધી પહોંચે। મેસેજ એ કે જે આજના યુવાનો છે, જે નાના મોટા ભૂલ થતી હોય છે, એ ભૂલને કારણે અમુક લોકો જે બ્લેકમેલ કરતા હોય છે એ બ્લેકમેલનો શિકાર ન થાય એ માટે ગુજરાત રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર ઘણા બધા એવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે। તો ઘણા બધા નાગરિકોએ, પરિવારોએ પોતાના યુવાનોને એ સમજણ આપવી જોઈએ કે ભાઈ કોઈ પણ નાની મોટી એવી ભૂલ થાય તો પરિવાર સાથે શેર કરે અને પરિવારના લોકો એ ભૂલને પોતે ઢાંકીને ન રાખે। સમાજના આગેવાનોને અથવા નજીકના પોલીસ તંત્રને પોતે જાણ કરે તો આનો યોગ્ય રસ્તો થતો હોય છે અને યોગ્ય નિરાકરણ આવતું હોય છે। આવા ભોગ બનીને લોકો બ્લેકમેલ થઈને જ્યારે આવું ગંભીર પગલું ભરતા હોય છે ત્યારે એક સમાજમાં ખૂબ મોટો ઝાટકો લાગતો હોય છે। તો ફરીવાર આ પરિવારોમાં આવી ઘટના ન ઘટે, આ પરિવારમાં જે ઘટના ઘટી છે બીજા નવા પરિવારોમાં આવી ઘટના ફરીવાર ન બને એના પ્રયાસ માટે આજ સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।